નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં સૌથી અગત્યનું ચેપ્ટર એવું આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. આંકડાશાસ્ત્રને આપણે પ્રસ્તાવના રૂપે લઈએ તો આંકડાશાસ્ત્રની પ્રસ્તાવનામાં શું થશે? પેલું મધ્ય, મધ્યસ્થ અને બહુલક. પણ એ પણ બે ટાઈપના હોય છે, અવર્ગીકૃત અને અવર્ગીકૃત. આપણે ધોરણ 10 માં ઓનલી ફોર વર્ગીકૃત માહિતીનો જ અભ્યાસ કરીશું. અવર્ગીકૃત માહિતી જે આપણે ધોરણ 9 માં આવી ગયેલ છે તેના વિશે હું પહેલા સંપૂર્ણ સચોટ માહિતી દઈ દઉં છું. પછી આપણે 10મા માં જે વર્ગીકૃત માહિતી આવે છે તેના વિશે અભ્યાસ કરીએ. તો પહેલો ટોપિક લખું છું, પ્રસ્તાવનામાં અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી જે આપણે ધોરણ 9 માં શીખી ગયા છે. અવર્ગીકૃત માહિતીમાં 3 આવે છે, એક મધ્યક આવે, એક મધ્યસ્થ આવે અને બહુલક. હું અહીં 3 લખ નાખું છું. પેલું મધ્યક, બીજું મધ્યસ્થ, ત્રીજું બહુલક. આ ત્રણે વિશે આપણે અવર્ગીકૃત રીતે અભ્યાસ કરીશું અને સાથે સાથે વર્ગીકૃત રીતે જે આપણે ધોરણ 10 માં છે. હાલો, મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, બહુલક કોને કહેવાય? આપણે ધોરણ 9 માં શીખી ગયા છે. કોને કહેવાય? તો તમે કહેશો સાહેબ મધ્યક એટલે આપેલા પ્રાપ્તાંકનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હું પેલા વ્યાખ્યા લખીને સમજાવું છું, સાથે સાથે ઉદાહરણ આપીશ જેથી તમને કન્ફ્યુઝ ન રહે. પેલું મધ્યકની વ્યાખ્યા લખું છું. મધ્યક એને સામાન્ય રીતે x ની ઉપર લીટો એટલે x બાર વડે દર્શાવવામાં આવે છે. હાલો, હું અહીં લખું છું વ્યાખ્યા. આપેલા પ્રાપ્તાંકના સરવાળાને કુલ સંખ્યા વડે ભાંગવાથી આપેલા પ્રાપ્તાંકના સરવાળાને કુલ સંખ્યા વડે ભાંગવાથી શું મળે છે? મધ્યક મળે છે. હવે સાહેબ આમાં કઈ સમજણ? આપેલા પ્રાપ્તાંકના સરવાળો સૂત્ર રૂપે લખું એટલે વધારે ખબર પડે. x બાર, તમને આવો શબ્દ x ની ઉપર લીટો એટલે બાર કહેવાય ને. x બાર આવે એટલે સમજી જવાનું કે મધ્યક છે. આપેલા પ્રાપ્તાંકનો બધાનો સરવાળો કરી નાખું તો અહીં કહેશું સિગ્મા xi છેદમાં n. આપેલા પ્રાપ્તાંકો 1 હોય, 2 હોય, 3 હોય. હવે ઉદાહરણ દઈને સમજાવું તો વધારે તમને આ વ્યાખ્યા. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે હવે આનો મારે મધ્યક શોધવો છે. જો 2, 5, 7, 11 ને હાલો 11, આ 4 નો મધ્યક શોધો. આવો દાખલો પીસેણે. હજી એક લઈ લો છો, મધ્યક શોધો. પાંચ ને 7 ને 7 14 ને 15 16 ને 24. હાલ, આવો કોઈ પણ રકમ લઈ શકાય. મેં તો અઠે લીધી છે. x બાર નું સૂત્ર મૂકું છું. આપેલા બધા પ્રાપ્તાંકનો સરવાળો કરો. 2 ને 5 7, 7 ને 7 14, 14 ને 12 કેટલા થાય? 24. તો હું અહીં લખીશ 2 + 5 + 7 + 12 છેદમાં આપેલા પ્રાપ્તાંકનો સરવાળો. જો આપેલા પ્રાપ્તાંકના સરવાળાને કુલ સંખ્યા વડે ભાંગવાથી, કુલ સંખ્યા કેટલી છે? 1 2 3 ને 4. કુલ સંખ્યા વડે ભાંગો. n એટલે કુલ સંખ્યા. હાલો, ઉપરનો સરવાળો કેટલો આવ્યો તો? 24. તો 24/4 જે આવે તે તમારો જવાબ. 24/4 કરું છું, હું અહીં કરી નાખું છું બાજુમાં. 24/4, 4 શકું 26, સોરી 4 શક 24, 2 વધશે 4 × 5 6.5. કેટલો આવશે? 6.5 x બાર. હાલ, આ ચેકી નાખું છું. સાહેબ અમને મધ્યક સમજાઈ ગયો છે. મધ્યક એટલે આપેલા પ્રાપ્તાંકના સરવાળાને કુલ સંખ્યા વડે ભાંગવાથી મધ્યક મળે છે. મધ્યકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં છે? x બાર. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. મેં દાખલા તરીકે લીધું તો આવી કોઈ સંખ્યા આપી, તમને એમ કીધું મધ્યક શોધો.
આપેલા બધા પ્રાપ્તાંકનો શું કરી નાખવાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા 1 2 3 ને 4 સંખ્યા છે અહીં 5 હતો અહીં 5 લખત આ બધાનો સરવાળો કેટલો થાય છે 24 4 વડે ભાંગો એટલે શું આવશે 6.5 હાલો સાહેબ અમને મધ્યક સમજાઈ ગયો બીજો ટોપિક હું લઉં છું મધ્યસ્થ મધ્યસ્થને એમ વડે દર્શાવે કેના વડે એમ વડે ટૂંકમાં ક્યાંય પણ એમ આપેલું હોય એટલે સમજી જવાનું કે આ શું કહેવા માંગે છે મધ્યસ્થ કહેવા માંગે છે હાલ હવે મધ્યસ્થની વ્યાખ્યા લખશું તો શું કહેશું આપેલી કોઈ પણ સંખ્યાને સળતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા આપેલી કોઈ સંખ્યાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા કોઈ પણ ક્રમમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાથી કોઈ આપેલી કોઈ પણ સંખ્યા હોય આ સંખ્યા હોય આ તો મેં ઓલરેડી ચડતા ક્રમમાં જ લખેલી છે જો આડાવળી હોય તો પેલા ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા વચ્ચેની સંખ્યા મળે મધ્યસ્થ ગોઠવવાથી વચ્ચેની સંખ્યા મળે તેને મધ્યસ્થ કહે છે હાલ સાહેબ ઉદાહરણ આપીએ તો વધારે ખબર રહે દાખલા તરીકે એક ઉદાહરણ આપી દઉં છું આવી સંખ્યા હોય 2 11 5 9 હાલ પછી લઈ લે 13 હાલ આવી સંખ્યા છે શું શોધવાનું છે મધ્યસ્થ શોધો હાલ મધ્યસ્થ શોધો તો પેલા આપણે ચડતા ક્રમમાં લખવું કે ઉતરતા ક્રમમાં એ આપણું મન પડે આપેલી સંખ્યાને ચડતા અથવા ઉતરતા ક્રમમાં આપણે ચડતા ક્રમમાં લખીએ કોઈ પણ લખી શકો ચડતો ક્રમ હાલો સૌથી નાની સંખ્યા કઈ છે તમે કહેશો 2 પછી કોણ આવે 5 પછી 9 પછી 11 પછી 13 હાલો આપણે સાહેબ ચડતા ક્રમમાં લખને કહો વચ્ચે તમને કઈ સંખ્યા દેખાય છે 9 દેખાય છે તો આનો મધ્યસ્થ શું થશે 9 પછી આ તો એકી સંખ્યા છે તો બેકી સંખ્યા હોય તો ઉદાહરણ આપું છું તમને પણ તો અહીં લખી નાખવાનું કે મધ્યસ્થ બરાબર 9 હવે સાહેબ બીજું ઉદાહરણ એક આપું છું આ ખાસ ધ્યાન રાખજો ઉદાહરણમાં આમાં આને હજી બીજી ઓલે 3 11 5 6 2 ને 9 હાલો હવે મેં 100 સંખ્યા કેટલી હતી 1 2 3 4 ને 5 એકી સંખ્યા હતી તો એકી સંખ્યામાં તો બે બાજુ સંખ્યા રહી જાય વચ્ચે આમાં વચ્ચે નહીં આવે જોજો હાલો ચડતો ક્રમ લખું છું ચડતો ક્રમ કોણ પેલા સૌથી નાનું છે 2 પછી 3 પછી 5 6 પછી 9 પછી 11 હાલ એટલી સંખ્યા થઈ ગઈ હવે સાહેબ આમાં વચ્ચેની સંખ્યા જ નથી જો આ બાજુથી અમે 2 કાઢ્યા આ બાજુથી તો અમને તો વચ્ચે 2 સંખ્યા મળી છે તો હવે અમારે શું કરવું પડશે વચ્ચે 2 સંખ્યા મળી હોય તો આમાં તો સાહેબ એક જ મળતી હતી તો અમે ડાયરેક્ટ કહી દેતા હતા કે એક સંખ્યા હશે એ વચ્ચે હશે એમાંથી તો આ 2 સંખ્યા મળી 2 નો સરવાળો કરવાનો હવે હું આ ચેકી નાખું છું આ એટલું અહીંયા જ કરી નાખું છું જે વચ્ચેની 2 સંખ્યા મળી 2 નો સરવાળો કરવાનો મધ્યસ્થ માટે એમ માટે કઈ 2 સંખ્યા છે 5 + 6 એના છેદમાં 2 5 + 6 એના છેદમાં 2 5 ને 6 કેટલા થાય 11 11 ભાગ્યા 2 શું થશે 5.5 તો હવે તમને સમજાઈ ગયું જ્યારે એકી સંખ્યા હોય તો કોઈ તકલીફ નથી વચ્ચે એક જ સંખ્યા આવશે તમારે પેલા કોઈ પણ તમને દાખલો પૂછે આ દાખલો એટલે પેલા ચડતા અથવા ઉતરતા ક્રમમાં કોઈ પણ એક ક્રમમાં ગોઠવવાનું છે વચ્ચેની સંખ્યા મળતી હોય એને શું કહેશું આપણે મધ્ય પણ ક્યારેક ક્યારેક વચ્ચેની સંખ્યા 2 મળતી હોય તો એ 2 નો સરવાળો કરવાનો છેદમાં 2 તો જ થાય ને ખબર પડે કે 5 ને મૂકીએ તો 6 ને દુઃખ લાગે 100 મૂકીએ તો 5 ને દુઃખ લાગે તો 2 ની વચ્ચે કઈ સંખ્યા હોય ખબર જ હોય કે સાહેબ 5 અને 6 ની વચ્ચે કઈ સંખ્યા હોય 5.5 તો એ આપણો શું થશે મધ્યસ્થ છેલ્લો ટોપિક છે આપણો બહુલક એટલે શું હવે હું આ ચેકું છું
ત્રીજો બહુલક. બહુલક ને ઝેડ વડે દર્શાવે. કઈ વડે? ઝેડ વડે. હાલો હું વ્યાખ્યા લખું છું. આપેલી કોઈ પણ સંખ્યામાં, આપેલી સંખ્યામાં, આ વ્યાખ્યા નથી હો, આ વ્યાખ્યા આગલી છે. આપેલી સંખ્યામાં સૌથી વધુ વખત, આપેલી સંખ્યામાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતી સંખ્યાને, સૌથી વધુ વખત પુનરાવર્તન થતી સંખ્યાને બહુલક કહે છે. બહુલક કહે છે. અને તેને કેના વડે દર્શાવવામાં આવે છે? ઝેડ. આપેલી સંખ્યામાં શું કીધું છે? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી હોય, તમને સૌથી વધુ વખત જે દેખાતી હોય ને શું કહેશું? બહુલક. હાલો બહુલક, હવે હું બહુલકનું ઉદાહરણ આપું તો વધારે ખબર પડે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું એવું 2 5 3 2 4 5 3 2. હાલો આવું મેં એમ કીધું છે. અહીં લખ નાખું બહુલક શોધો. બહુલક શોધો. સૌથી વધારે વખત મને કોણ દેખાય છે? 2. તો 3 વખત દેખાય છે ભાઈ. જો આ બગડો 1 2 3 વખત. ત્રગડો કેટલી વાર દેખાય છે? 2 વાર. પાંચડો 2 વાર. તો સૌથી વધારે વખત મને કઈ દેખાય છે? બહુલક. તો આને શું આપણે કહેશું? બહુલક. તો અહીં નીચે લખીશ બહુલક. બહુલક z બરાબર શું થશે? 2 થશે. સાહેબ કોઈક વખત એવું બન્યું હોય તો બે સંખ્યા સાથે સાથે હોય તો ત્રગડો 3 વાર દેખાતો હોય તો એમ લખી 2 અને 3. શું થશે? 2 અને 3. જેટલી સંખ્યા સૌથી વધારે દેખાતી હોય તો શું થશે? બહુલક થશે. તો આપણે મધ્યક વિશે શીખ્યા, મધ્યસ્થ વિશે શીખ્યા અને બહુલક વિશે. હવે આપણે અધસીમા, આ 4 ડેફિનેશન, આમ તો 100 ડેફિનેશન. અધસીમા, ઉધ્વસીમા કોને કહેવાય? અધસીમા બિંદુ કોને કહેવાય? ઉધ્વસીમા બિંદુ કોને કહેવાય? મધ્ય કિંમત કોને કહેવાય? વર્ગ લંબાઈ કોને કહેવાય? આના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે માહિતી મેળવતા પહેલા એક વિશે માહિતી મેળવીએ. પેલો અધસીમા ઉધ્વસીમા, કોઈ પણ એક સમીકરણ પહેલા લખી નાખું છું. હાલો એક્ઝામ્પલમાં લખી નાખું છું. કોઈ પણ એક વર્ગ લંબાઈ લખી નાખું. હાલો 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. હાલો આ એક લખ નાખી છે. આવી અસંખ્ય હતી. તો પાછો એક પ્રશ્ન એવો થાય કે વર્ગ લંબાઈ તમે સાહેબ લખી છે, તો આ વર્ગ લંબાઈ સતત છે કે અસતત છે? તો પેલા ઈ વિશે હું માહિતી દીધો. સતત એટલે શું ને અસતત એટલે શું? પેલા સતત એટલે, હવે દાખલા તરીકે આ સતત છે, હવે અસતત હું લખું. જોજો 5 થી 10, 11 થી 15, 16 થી 20, 21 થી 25. સાહેબ આ બેમાં ફેર તો આમ કઈ લાગતું નથી. આમાંય 5 છે, આમાંય 5 છે, બધામાં ફેર એટલો બધો કઈ નથી. પણ મેન ફેરફાર છે કે જો આ 10 છે તો પછી 10 થી જ શરૂઆત થાય, 15 છે તો 15 થી જ થાય, 20 છે તો 20 થી જ શરૂઆત થાય. આમાં જો 10 છે તો પછી 11 થી શરૂઆત થાય. તો એનો મતલબ એમ થાય સાહેબ આ સતત ચલ છે. આ શું છે? અસતત ચલ. હવે સાહેબ આપણે ખબર પડી ગઈ. હાલો અસતત એની ડેફિનેશન કઈ હશે? સતતની ડેફિનેશન શું છે ને અસતત ચલની. હા ડેફિનેશન છે, બહુ મસ્ત ડેફિનેશન છે, જેમાં આને 5 ને અધસીમા કહેવાય. શું કહેવાય? અધસીમા. આ 5 ને અધસીમા, 10 ને ઉધ્વસીમા. પેલો આપણો ટોપિક અધસીમા અને ઉધ્વસીમા. કોઈ પણ વર્ગ લંબાઈ હોય, આ 5 થી 10 ને વર્ગ લંબાઈ કહેવાય. અહીં હું લખું છું 5 થી 10 આ વર્ગ લંબાઈ કહેવાય. આમાં જે પહેલો આંકડો હોય અધસીમા. શું કહેવાય? અધસીમા. બીજો આંકડો હોય ને શું કહેવાય? ઉધ્વસીમા. શું કહેવાય? ઉધ્વસીમા. થઈ ગયું. તો પહેલી વ્યાખ્યા તમને થઈ ગઈ. અધસીમા એટલે શું ને ઉધ્વસીમા. કોઈ પણ વર્ગ લંબાઈની, કોઈ પણ વર્ગ લંબાઈ. આમાં તમને કહો કેમ કે અધસીમા, તો તમે ડાયરેક્ટ કહેશો 20, ઉધ્વસીમા 25. તો કોઈ પણ વર્ગ લંબાઈની શરૂઆતની સંખ્યાને અધસીમા કહેવાય અને પછીની સંખ્યાને શું કહેવાય? ઉધ્વસીમા. કોઈ તમને એમ કે સાહેબ આમાં અધસીમા અને ઉધ્વસીમા કઈ છે?
તો તમે ડાયરેક્ટ કહેશો શરૂઆતની સંખ્યા 10, અધસીમા, પછીની સંખ્યા 15, ઉધ્વ સીમા. હાલો તો પેલી વ્યાખ્યા થઈ ગઈ અધસીમા એટલે શું, ઉધ્વ સીમા એટલે શું. વ્યાખ્યા લખતો નથી, ખાલી સમજાવી દઉં છું. હાલો અધસીમા બિંદુ કોને કહેવાય? હાલો સોરી પેસે અસતત ને સતત પેલા કહી દઉં છું. પછી કોઈ પણ પ્રાંતમાં આમાં 10 છે, આમાં 10 નો સમાવેશ આમાં થશે, તો આમાં મતલબ એમ થાય 10 નો સમાવેશ આમાં થશે. આ 15 નો સમાવેશ આમાં થશે, આમાં 15 ગણાશે નહીં. 20 નો સમાવેશ આમાં થશે, અહીં 19 સુધી જશે. તો આનો મતલબ એમ થાય આમાં ઉધ્વ સીમા. આ 10 ઉધ્વ સીમા છે, 15 ઉધ્વ સીમા છે, 20 ઉધ્વ સીમા છે, આ 25 ઉધ્વ સીમા. ઉધ્વ સીમાનો સમાવેશ થશે નહીં, આમાં ઉધ્વ સીમાનો સમાવેશ થશે. તો સાહેબ સતત ચલની હવે અમને વ્યાખ્યા આવડી ગઈ છે. સતત ચલ એટલે ઉધ્વ સીમાનો સમાવેશ ના થાય. આમાં કેમ કે 5 થી 10 તમારે શું ગણવાનું? 5, 6, 7, 8 ને 9. 10 ને ગણાશે નહીં. કેમ કે 10 થી 15 તો 10, 11, 12, 13 ને 14. 15 ગણાશે નહીં. ઉધ્વ સીમાનો સમાવેશ ના થાય તો એને સતત ચલ, ને આમાં ઉધ્વ સીમાનો સમાવેશ થશે તો એને અસતત ચલ કહેવામાં આવે છે. હવે આપણે બીજી ડેફિનેશન ઉપર જઈએ. હું આ ચેકી નાખું છું. એક ઉદાહરણ આપણે લીધું હતું. અધસીમા બિંદુ કોને કહેવાય ને ઉધ્વ સીમા બિંદુ કોને કહેવાય? હવે હું કહું છું, પેલાનું અધસીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ કોઈ દિવસ હોય નહીં. આનું ન હોય. આ સંખ્યાના અધસીમા અને ઉધ્વ સીમા બિંદુ બધાના હોય છે. હવે સાહેબ અધસીમા અને ઉધ્વ સીમા બિંદુની વ્યાખ્યા શું? કોઈ તમને એમ પૂછે અધસીમા અને ઉધ્વ સીમા, તો તમે કહેશો પહેલી સંખ્યાને અધસીમા, બીજી સંખ્યાને ઉધ્વ સીમા. હવે તમને કોઈ એમ કે અધસીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ, તો હું બેયનું કહું છું અધસીમા બિંદુ. અધસીમા બિંદુ તમારે મેળવવું હોય, ખાસ કરીને ખબર જ પડી જાય. અધસીમા બિંદુ તમારે મેળવવું હોય તો તમારે એમ કે આપેલા પ્રાપ્તાંકનો, હવે તમને એમ કીધું 10 થી 15 છે, આનું અધસીમા બિંદુ કહો. 10 ની આગળ શું આવે? 9.5. શું આવે? 9.5. આનું ઉધ્વ સીમા બિંદુ શું થાય? 15 પછી શું આવે? 15.5. તો અધસીમા બિંદુ કોઈ એમ કે 10 થી 15 નું અધસીમા બિંદુ, તો 10 ની આગળ શું આવે? 9.5. કોઈ એમ કે ઉધ્વ સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ શું? 15 પછી શું આવે? 15.5. આ શું થશે? અધસીમા બિંદુ ઉધ્વ. કોક એમ કે સાહેબ આનું લખો છે અધસીમા બિંદુ અને ઉધ્વ સીમા, તો અધસીમા બિંદુ 19.5 થશે, ઉધ્વ સીમા બિંદુ 25.5 થશે. થઈ ગયું છે અધસીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ. હવે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ. અહીં લખું છું મધ્ય કિંમત. મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે તમને આમ ખબર પડી જાય ઓછામાં ઓછું કે સાહેબ મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત હશે, એવું કઈ અંદાજ થતો હશે. હાલો આપણે મેળવી લે. કોઈ પણ હું એમ કહું કે આની 10 અને 15 ની મધ્ય કિંમત શોધો, 15 અને 20 ની મધ્ય કિંમત શોધો, તો મધ્ય કિંમતની પેલી વ્યાખ્યા શું થાય? વ્યાખ્યા લખું છું અધસીમા. આ તમારે બધા દાખલામાં આખું આપણો આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 14 પૂરું થશે, મધ્ય કિંમત બધા દાખલામાં આવશે. અધસીમા અને ઉધ્વ સીમા, અધસીમા અને ઉધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાંગવાથી મળતી સંખ્યાને મધ્ય કિંમત કહે છે. આપણે ઉદાહરણ સાથે સમજીએ મધ્ય કિંમત. ઉદાહરણ લઈ લઉં છું કોઈ પણ. હાલો 10 થી 15 લઈ લઉં છું. ઉદાહરણ તરીકે 10 થી 15 ની સાહેબ મધ્ય કિંમત 10 થી 15 ની વચ્ચે શું આવે? જો તમને ડાયરેક્ટ આવડી જાય તો કઈ વાંધો નથી, નકર અધસીમા તો સાહેબ અધસીમા 10 બિંદુ આવે તો જ પોઈન્ટ આવે.
બિંદુ આવે ને તો જ પોઈન્ટ આવે. ખાલી તમને એમ કે અધસીમા તો થશે 5, ઉધ્વસીમા 10, અધસીમા 10, ઉધ્વસીમા 15, અધસીમા એટલે આગળનું, ઉધ્વ એટલે પાછળ. હાલો અધસીમા અને ઉધ્વસીમાના સરવાળો કરવાનો છે. હાલો તો હું અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરું 10 + 15 એને 2 વડે ભાંગું. 10 ને 15 કેટલા થાય? 25. 25 ભાગ્યા 2 શું આવશે? 12.5. સાહેબની મધ્ય કિંમત આવશે 12.5. પણ જો તમને ખબર પડી જતી હોય ડાયરેક્ટ 10 અને 15 સંખ્યાની વચ્ચે 12.5 આવે તો ડાયરેક્ટ પણ લખી શકો. તો આવડી જશે. અધસીમા અને ઉધ્વસીમાના સરવાળાને 2 વડે ભાંગવાથી શું મળશે? મધ્ય કિંમત મળશે. હવે એના પછીનો ટોપિક છે મધ્ય કિંમત પૂરું થઈ ગયું. વર્ગ લંબાઈ. શું? વર્ગ લંબાઈ. અહીં લઈ લો. શું વર્ગ લંબાઈ? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનો વ્યાખ્યા લખું છું, ખાસ ધ્યાન રાખજો. ઉધ્વસીમા બિંદુ બિંદુ લખું છું, ધ્યાન રાખજો. ઉધ્વસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરતા જે મળે તેને વર્ગ લંબાઈ કહે છે. વર્ગ લંબાઈ કહે છે. અને મધ્ય કિંમતને ખાસ કરીને આપણે જ્યાં જ્યાં દર્શાવશું ના મધ્ય કિંમતને xi વડે દર્શાવશું. એ સૂત્રમાં આવશે ત્યારે કહી દે. વર્ગ લંબાઈને જ્યાં જ્યાં વડે આપણે દર્શાવતું તે h વડે દર્શાવશું. કિના વડે? h વડે. હાલો ઉધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરી દે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો વધારે ખબર પડે. હાલો દાખલા તરીકે આનું ઉદાહરણ લઈ લો. 15 થી 20 નું લઈ લો. 15 થી 20. હવે સંખ્યામાં જોઈ લેવાનું છે. હાલો ઉધ્વસીમા બિંદુ આવે તો પોઈન્ટ આવે. ઉધ્વસીમા કે તો 20, ઉધ્વસીમા બિંદુ કે તો 20.5. હાલો હવે હું અહીં લખું છું. ઉધ્વસીમા બિંદુ માંથી અધસીમા બિંદુ. ઉધ્વસીમા બિંદુ 20.5 માંથી અધસીમા બિંદુ શું છે? શું આવશે? 14.5. શું આવશે? 14.5. 20.5 માંથી 14.5 બાદ કરો તો 20.5 માંથી 14.5 બાદ કરો તો શું આવશે? 0. 2 1 10, 10 માંથી 4 જાય તો 100 વધશે. તો વર્ગ લંબાઈ તમારી શું થશે? 100 થશે. કેટલી થશે વર્ગ લંબાઈ? 100 થશે. તો આ રીતના વર્ગ લંબાઈ તમારે મેળવવાની છે. કોઈ પણનું ઉધ્વસીમા બિંદુ એમાંથી અધસીમા, આની પાછળ શું હોય? 20.5. આની આગળ શું હોય? 14.5. તો એ બે માંથી તમે બાદ કરશો એટલે શું તમને મળશે? વર્ગ લંબાઈ મળી જશે. તો આપણા ટોપિક હતા અધસીમા, ઉધ્વસીમા. પાછું કહી દઉં છું. આગળની સંખ્યા અધસીમા, પાછળની સંખ્યા ઉધ્વસીમા. આગળની સંખ્યાની આગળનું બિંદુ, દાખલા તરીકે 10 થી 15 હોય તો 10 ની આગળ શું હોય? 9.5. તો અધસીમા બિંદુ. ઉધ્વસીમા બિંદુ 15 ની પાછળ શું હોય? 15.5. મધ્ય કિંમત બેયનો સરવાળો કરવાનો વર્ગનો, એને છેદમાં 2. મેં લખ્યું અધસીમા ઉધ્વસીમાના સરવાળાને 2 વડે ભાંગવાથી શું મળશે? મધ્ય કિંમત. વર્ગ લંબાઈ ઉધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરતા જે મળે તેને શું કહેવાય? વર્ગ લંબાઈ કહે છે. હવે આપણે દાખલા ઉપર પ્રયાણ કરીએ.